નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે તાંજરિયાની ભાજીની રેસીપી શેર કરીશ। આ ભાજી શરીર માટે ખૂબ જ ઠંડી હોય છે। તમને જો આ રેસીપી ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં। તો અહીંયા મેં તાંજરિયાની ભાજી લીધી છે, તેને સરસ મજાની ધોઈ નાખવાની। 3 થી 4 પાણીથી ધોઈ અને તેને સાફ કરી લેવાની, કારણ કે ભાજીમાં ઘણી બધી માટી આવતી હોય છે। તો એકદમ સરસ ધોઈ અને પછી તેને આપણે નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું। તો ભાજીને આપણે કટ કરી અને તૈયાર કરી લીધી છે। હવે આપણે અહીંયા એક મિક્સી જાર લઈશું। મિક્સી જારમાં આપણે થોડાક શેકેલા દાળિયા કે જેની મેં છાલ કાઢી નાખી છે, હવે થોડાક આપણે મગફળીના બી લઈશું અને થોડાક આપણે તલ એટલે કે સફેદ તલ 1 થી 2 ચમચી જેટલા લઈ લઈશું અને ઢાંકણને બંધ કરી એકદમ ફાઇન પાવડર આપણે તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણું આ બધી વસ્તુનો ફાઇન પાવડર બની અને તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા આપણે એક કડાઈ લઈશું। તો કડાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું। જીરું અહીંયા સરસ મજાનું ફૂલી ગયું છે। હવે તેમાં કટકા કરેલું લસણ અને ખમણીને આદું નાખી દઈશું। સરસ રીતે એ સંતળાઈ જાય પછી તેમાં 2 નાના ટમેટાં બારીક સુધારી અને નાખી દઈશું। ટમેટાં એકદમ પોચા થાય ત્યાં સુધી આપણે તેલમાં જ તેને ફેરવતા રહેવાનું છે। તો 1 થી 2 મિનિટમાં ટમેટાં સરસ મજાના એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં તાંજરિયાની ભાજી નાખી દઈએ। જેટલી ભાજી આપણે સુધારી હતી તે બધે જ નાખી દીધી છે। હવે આપણે તેને ચમચાની મદદથી ચલાવીશું। તો જેમ જેમ ભાજી ગરમ થતી જશે તેમ તેમ તેની ક્વોન્ટિટી ઘટતી જશે અને તેમાંથી પાણી પણ છૂટું પડવા લાગશે। તો અહીંયા ભાજી આ રીતે એકદમ સરસ મજાની 2 મિનિટમાં સોફ્ટ થઈ ગઈ છે અને ટમેટા સાથે ભળી ગઈ છે। હવે દાળિયા, મગફળીના બી અને તલનો જે પાવડર બનાવ્યો છે તે નાખી દઈશું। તો અહીંયા મેં જે મગફળીના બી લીધા હતા તે શેકેલા લીધા હતા। જો શેકેલા બી ન હોય ને તો પણ ચાલશે, કારણ કે આ સ્ટેજ ઉપર બીનો જે પાવડર બનાવ્યો છે તે સરસ મજાનો શેકાઈ જશે। તો અહીંયા આપણે 30 સેકન્ડ સુધી આ રીતે ભાજી સાથે સરસ રીતે પાવડરને મિક્સ કરી દઈશું અને પછી તેમાં પાણી નાખી દઈશું। તો અહીંયા મેં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। તો જે પ્રમાણે શાકમાં રસો રાખવો હોય તે પ્રમાણે આપણે પાણી નાખવાનું। હવે પાણી આપણું નખાઈ ગયું છે। મેં અહીંયા 1.5 થી 1.25 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। હવે થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો 1/4 ટીસ્પૂન એટલે કે ચોથા ભાગની ચમચી આપણે હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેમાં ઉકાળો આવવા દઈશું। તો અહીંયા શાક આપણું ઉકળવા માંડ્યું છે। જેમ જેમ શાક ઉકળતું જશે તેમ તેમ ઘટ થતું જશે। તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ માટે શાકને ઉકાળવાનું છે। ગેસની ફ્લેમ અહીંયા આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે, જેથી શાક નીચે દાજી ન જાય। તો 2 થી 3 મિનિટ પછી જે તેલ છે તે ઉપર આવવા માંડશે। તો અહીંયા આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। એકદમ ટેસ્ટી અને મજેદાર શાક બની અને તૈયાર થયું છે ફ્રેન્ડ્સ। રોટલા સાથે તાંજરિયાની ભાજીનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ। તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।